નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર। આજના લાઈવ લેક્ચરની અંદર હું તમને જણાવવાનું છે કે એસપીસીસી વિષયની અંદર પાસ કઈ રીતે થવું। હું જે તમને કહું છું એને ફોલો કરશો એટલે આઈ એમ વેરી શ્યોર ધોરણ 11 માં એસપીસીસી વિષયમાં આરામથી સારામાં સારા માર્ક્સ મેળવી શકશો। દરેકે દરેક ચેપ્ટરની સ્માર્ટ મહેનત જો વધારે કરશો તો પાસ થવાની તો ઠીક વાત છે, પણ એના કરતા ક્યાંય ઘણા વધુ માર્ક્સ તમે મેળવી શકશો। એટલે જેટલા પણ મિત્રોને એસપીસીસી વિષયમાં બીક લાગે છે પાસ થવાની કે સર પાસ થશું કે નહીં થાય, પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા તો, લખવાનું કંઈ આવડ્યું નહીં તો, આટલા બધા ચેપ્ટર છે ક્યારે પાકા કરી રહેશું, શું કરવું શું ન કરવું કાંઈ નથી ખબર પડતી, તો માત્ર થોડીક જ મિનિટોમાં હું તમને સમજાવવાનું છું કે એવું શું ઓછામાં ઓછી મહેનત કરી શકાય કે જેથી એસપીસીસીમાં આરામથી તમે પાસ થઈ શકો। ઓકે, તો જેટલા પણ મિત્રોને તકલીફ પડે છે એસપીસીસીમાં શું વાંચવું શું ન વાંચવું, પાસ કઈ રીતે થવું, તો આ વિડીયો માત્ર ને માત્ર તમારા માટે છે, છેક સુધી જોજો। ચલો, સૌથી પહેલું કામ તમારે શું કરવાનું છે, જો કે આપણે શું કરવાનું છે, આપણે જાણવાની છે સૌથી પહેલા પેપર સ્ટાઇલ। પેપર સ્ટાઇલમાં જોવા જાવ તો 5 પ્રકારના પ્રશ્નો છે, પણ વિભાગ 6 છે। વિભાગ 6 ઇટ મીન્સ કે વિભાગ A B C D E F આવી રીતે 6 વિભાગો છે ટોટલ। MCQ છે, યાદ રાખજો, MCQ 16 આવવાના છે અને VSQ વેરી શોર્ટ ક્વેશ્ચન્સ એ તમારે 8 આવવાના છે, અને આ બંને કેવા છે, બંને ફરજિયાત છે એને, એટલે તમારે ફરજિયાત આ બંને લખવા પડશે। આમાં તમને કોઈ ઓપ્શન લખવા આપવાના નથી, પણ હવે પછીથી ઓપ્શન સી માં મજા આવશે। એમાં 8 માંથી તમારે કેટલા લખવાના, 6, પછી વિભાગ ડી આવશે। ઓકે, તો એની અંદર તમારે 6 માંથી કેટલા લખવાના છે, 4, અને ત્યાર પછી યાદ રાખજો વિભાગ ઈ અને એફ એની અંદર અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન છે, એમાં કેટલા લખવાના એ હમણાં હું તમને પેપર્સ વિભાગમાં કઈ સૂચના છે હું તમને એની સાથે દેખાડું છું। ઓકે, અને આ પણ ખાસ જોઈ લો કે સીસી માં ટોટલ 8 ચેપ્ટર છે અને ચેપ્ટર વાઇઝ આ બધાના ગુણ અહીંયા નીચે આપેલા છે। હું તમને આની પાછળ હમણાં સમજાવું છું કે કયા ચેપ્ટર આમાંથી કરવા જેવા છે જે તમને પરીક્ષામાં ખાસ ઉપયોગી બનવાના છે। ઓકે, અને અહીંયા અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ છે, અને એ છે એસપી નું। એસપી ની અંદર જોવા જાવ તો 7 ટોટલ ચેપ્ટર છે, અને 7 ચેપ્ટરના કેટલા ગુણભાર છે, કયા કરવા જેવા છે પણ હું તમને ખાસ જણાવવાનો છું। પણ યાદ રાખજો કે સીસી માં ટોટલ 32 માર્ક્સ નું પૂછાય અને એસપી માં ટોટલ 48 માર્ક્સ નું પૂછાય। બંનેને ભેગા કરો તો 80 માર્ક્સ થશે। અને તમને એમ હોય કે સાહેબ વધારે માર્ક્સ સ્કોર કરવા તો તમારે ધ્યાન દેવું પડશે એસપી માં, તમારે ખાસ ધ્યાન દેવું પડશે, કારણ કે એમાંથી 48 માર્ક્સ નું પૂછાય છે અને સીસી માંથી 32 માર્ક્સ નું પૂછાય છે। 2 કે 3 તો એમાં પત્રો હશે, એટલે બહુ કામની વસ્તુ છે તમારા માટે, એટલે હું જરાક એ સારી પેપર સ્ટાઇલ જોઈ લો। વિભાગ એ છે, વિભાગ એમાં 1 થી 16 સવાલ હશે, દરેકે દરેક ફરજિયાત તમારે લખવાના છે। વિભાગ બી ની જો હું તમને વાત કરું છું તો વિભાગ બી ની અંદર ઓકે 17 થી 24 એટલે 8 સવાલ હશે, એટલે તમારે 8 ફરજિયાત લખવાના થશે। હવે અહીંયા વિભાગ સી માં જો લખ્યું છે 25 થી 32 એટલે અહીંયા કે જેટલા 8 જેટલા સવાલ આપ્યા, જો કેમ ખબર 25 26 27 28 29 30 31 32 8 સવાલ આપ્યા છે, આટલા એ 8 માંથી તમારે કેટલા લખવાના છે, કોઈ પણ 6 ગુણ્યા 12 સોરી 6 ગુણ્યા 2 12 થઈ ગયા। 3 માર્ક્સ વાળો વિભાગ જે છે વિભાગ ડી, એમાં તમને આપવામાં આવ્યા છે 5 સવાલ 33 34 35 36 સોરી 6 સવાલ 35 34 33 34 35 36 38 ઓકે, એટલે 6 સવાલ આપ્યા છે। 6 માંથી આ જે આપ્યા છે એમાં કેટલા લખવાના છે, કોઈ પણ 4 4 તેરી 12 એના માર્ક્સ છે। વિભાગ ઈ જે 4 માર્ક્સ વાળો સવાલ છે એની અંદર તમારે 39 40 41 42 43 એટલે કે 5 સવાલ છે,